Everyone. Now in our structure, today we are going to see our next topic, properties of couple. So before we going to see our next topic, in a previous video we saw that our third chapter સમતલ્ય અસંગામી બળો અસમતલ્ય અસંગામી બળો બરાબર. તો કયા કયા કન્ટેન આવશે એની અંદર? કોપ્લાનર નોન કન્કરન્ટ ફોર્સીસની અંદર ધ મોમેન્ટ ઓફ અ ફોર્સ, it is બળધૂર્ણ કપલ, વેરીગોનનો બળધૂર્ણનો સિદ્ધાંત, વેરીગોનન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ, બળયુગ્મના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ કપલ, બળધૂર્ણ અને બળયુગ્મ વચ્ચે તફાવત, ડિફરન્સ બિટવીન મોમેન્ટ ઓફ ફોર્સ એન્ડ કપલ, એક્ઝામ્પલ ઓન નોન કન્કરન્ટ ફોર્સીસ, સમતલ્ય સમાંતર બળોના સમતોલનની શરતો, કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ ફોર કોપ્લાનર પેરેલલ ફોર્સીસ, સમતલ્ય અસમાંતર અસંગામી બળોના સમતોલનની શરતો, કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ ફોર કોપ્લાનર નોન પેરેલલ નોન કન્કરન્ટ ફોર્સીસ, બીમના પ્રકારો, ટાઈપ્સ ઓફ બીમ, ભારના પ્રકારો, ટાઈપ્સ ઓફ લોડ, આધારના પ્રકારો કે ટેકાના પ્રકારો, ટાઈપ્સ ઓફ સપોર્ટ, જુદા જુદા પ્રકારના બળોની મોમેન્ટ કેવી રીતના લઈ, હાઉ ટુ ટેક મોમેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ લોડ્સ. સો વોટ ઇઝ મોમેન્ટ ઓફ અ ફોર્સ? તો બળધૂર્ણ, બળધૂર્ણ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા કાર્યબિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર. બળધૂર્ણ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા કાર્યબિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર. એમ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એક્સ. બળધૂર્ણનો એકમ ન્યૂટન મીટર અથવા તો કિલો ન્યૂટન ઇન્ટુ મીટર છે. બરાબર છે. એકમ શું છે? ન્યૂટન મીટર અથવા તો કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. આમ બળધૂર્ણ એટલે બળનું પદાર્થને નિશ્ચિત બિંદુની આસપાસ ગોળ ગોળ ફેરવવાનું બળ. બળધૂર્ણના બે પ્રકાર છે, દક્ષિણાવર્તી ધૂર્ણ એટલે કે સમઘડી ધૂર્ણ, વામવર્તી ધૂર્ણ એટલે કે વિષમઘડી ધૂર્ણ. ક્લોકવાઇઝ મોમેન્ટ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. જો ઘડિયાળની કાંટાની દિશામાં વસ્તુને ફેરવે તેવા ધૂર્ણને ક્લોકવાઇઝ મોમેન્ટ કહેવામાં આવે છે. જ્યારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વસ્તુને ફેરવે તો તેવા ધૂર્ણને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કહેવામાં આવે છે. બરાબર છે. ક્લોકવાઇઝ મોમેન્ટને પોઝિટિવ ગણવામાં આવે છે, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને નેગેટિવ ગણવામાં આવે છે. હવે બળધૂર્ણના ઉદાહરણો છે, સ્પાનર વડે નટ ચડાવવી કે ખોલવી, ઘરના દરવાજાને ખોલવો કે બંધ કરવો. બળયુગ્મ કપલ. કપલ કોને કહેવામાં આવે છે? બે સરખા મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, સમાંતર અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળોની જોડને બળયુગ્મ કહે છે. જે વસ્તુને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવે છે તેને ધન ગણવામાં આવે છે. જે વસ્તુને ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવે છે તેને ઋણ ગણવામાં આવે છે. યુગ્મભુજ, આર્મ ઓફ કપલ. તો બળયુગ્મના બે બળો વચ્ચેના લંબ અંતરને યુગ્મભુજ કહે છે. બળયુગ્મ ધૂર્ણ, મોમેન્ટ ઓફ કપલ. તો બળયુગ્મ ધૂર્ણ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા યુગ્મભુજ. એમ ઇક્વલ ટુ પી ઇન્ટુ એ. બળયુગ્મ ધૂર્ણનો એકમ છે ન્યૂટન મીટર ઓર કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. બળયુગ્મના ઉદાહરણો છે, કમાનવાળી ઘડિયાળને ચાવી ભરવી, વાલ્વનું ગોળ ચક્કર ફેરવવું, મોટરના સ્ટીયરિંગ વ્હીલને બે હાથે ફેરવવું. બરાબર છે. તો આ થયું બળયુગ્મના ઉદાહરણો. વેરીગોનનો બળધૂર્ણનો સિદ્ધાંત, વેરીગોનન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ. જો કોઈ વસ્તુ ઉપર ઘણા બધા સમતલ્ય બળો લાગતા હોય તો આ બધા બળોનું કોઈ એક બિંદુ આગળ ધૂર્ણ તે બધા બળોના પરિણામી બળના ધૂર્ણ બરાબર હોય છે, જેને વેરીગોનનો સિદ્ધાંત કહેવાય છે. બરાબર છે. કે પદાર્થ પર ત્રણ સમતલ્ય બળો લાગે છે, જેવા કે P1, P2 અને P3. આ બધા બળોની ઓ બિંદુ આગળ આપણે મોમેન્ટ લઈશું તો શું થશે? P1 ઇન્ટુ x1 પ્લસ P2 ઇન્ટુ x2 પ્લસ P3 ઇન્ટુ x3. સો
પદાર્થ પર 3 બળોનું પરિણામી બળ R લાગે છે તો પરિણામી બળ O બિંદુ પર આગળ મોમેન્ટ લેતા મળશે આપણને R × X. સો વેરીગોનલનો સિદ્ધાંત પ્રમાણે P1x1 + P2x2 + P3x3 = R × X. ચાલો હવે નેક્સ્ટ જોઈશું બળયુગ્મના ગુણધર્મો. બળયુગ્મના ગુણધર્મો નીચે મુજબ છે કે બળયુગ્મ પેદા કરતા બે બળોનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે, એટલે કે પરિણામી બળ શૂન્ય થાય છે. બરાબર છે. બળયુગ્મ બરાબર છે. કપલની ડેફિનેશન શું છે આપણે જોઈ કે બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના સમાંતર અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળોની જોડને બળયુગ્મ કપલ કહેવામાં આવે છે. બરાબર છે. તો હવે એના ગુણધર્મો કે બળયુગ્મના ગુણધર્મો, તો બળયુગ્મ પેદા કરતા બે બળોનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે, સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ અને સમાંતર હશે તો એને કપલ કહીશું. તો એ કપલનો બે બળોનો બેઝિક સરવાળો શૂન્ય થશે. બરાબર, એટલે કે પરિણામી બળ શૂન્ય થાય છે. બળયુગ્મ પેદા કરતા બે બળોના તે જ સમતલમાંના કોઈપણ બિંદુ આગળ મોમેન્ટનો બેઝિક સરવાળો બળયુગ્મ જેટલો થાય છે. બરાબર, કે બળયુગ્મ પેદા કરતા બે બળોના તે જ સમતલમાંના કોઈપણ બિંદુ આગળ મોમેન્ટનો બેઝિક સરવાળો બળયુગ્મ ધ્રુવણ જેટલો જ થાય છે. સો મોમેન્ટ ઓફ કપલ M = P × A છે થાય. હવે કોઈ બિંદુ O બિંદુ આગળ મોમેન્ટ લઈશું તો M0 = -P × X + P (A + X). તો શું થશે? -P × X + PA + PX. So M0 = P × A. So M = M0 થાય છે. બળયુગ્મને સંતુલિત કરવા તેના જેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશાનું બળયુગ્મ લગાડવું પડે છે. બળયુગ્મને એક બળ વડે સંતુલિત કરી શકાય નહીં. બરાબર છે, કે કોઈ પણ બળયુગ્મને બેલેન્સ કરવા માટે તેના જેટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાનું બળયુગ્મ લગાડવું પડે છે. બળયુગ્મને એક બળ વડે સંતુલિત કરી શકાય નહીં. અનેક સમતલ્ય બળયુગ્મનો બેઝિક સરવાળો કરી તેઓને એક સમતુલ્ય બળયુગ્મમાં ફેરવી શકાય છે. કે ઘણા બધા સમતલ્ય બળયુગ્મનો આપણે બેઝિક સરવાળો કરીએ તો તેઓને એક સમતુલ્ય બળયુગ્મમાં આપણે ફેરવી શકાય છે. બળ ધૂર્ણ અને બળયુગ્મ વચ્ચે તફાવત, કે ડિફરન્સ બિટવીન મોમેન્ટ ઓફ ફોર્સ એન્ડ કપલ. બરાબર, ડિફરન્સ બિટવીન મોમેન્ટ ઓફ ફોર્સ એન્ડ કપલ. મોમેન્ટ ઓફ ફોર્સ એન્ડ કપલ, તો બળ ધૂર્ણ વસ્તુના સીજીમાંથી પસાર ન થતા હોય તેવા એક બળથી પેદા થાય છે. બળ ધૂર્ણ વસ્તુના સીજીમાંથી પસાર ન થતા હોય તેવા એક બળથી પેદા થાય છે. બળયુગ્મ સરખા, સમાંતર અને પરસ્પર વિરુદ્ધ દિશાના બે બળોથી પેદા થાય છે. બળયુગ્મ સરખા, સમાંતર અને પરસ્પર વિરુદ્ધ દિશાના બે બળોથી પેદા થાય છે. બળ ધૂર્ણ પેદા કરતું બળ વસ્તુને બળની દિશામાં ખસેડે છે અને સાથે સાથે વસ્તુને ગોળ ફેરવે છે. બરાબર છે. બળ ધૂર્ણ પેદા કરતું બળ વસ્તુને બળની દિશામાં ખસેડે છે અને સાથે સાથે વસ્તુને ગોળ ફેરવે છે. બળયુગ્મ પેદા કરતા બે બળોનું પરિણામી બળ શૂન્ય હોવાથી તે વસ્તુને માત્ર ગોળ ફેરવે છે, તે વસ્તુને બળની દિશામાં ખસેડતું નથી. બળ ધૂર્ણ પેદા કરતા બળોને સમતોલનમાં લાવવા તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશાનું એક રેખિક બળ લગાડવું પડે છે. બળ ધૂર્ણ પેદા કરતા બળોને સમતોલનમાં લાવવા માટે તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશાનું એક રેખિક બળ લગાડવું પડે છે. બળયુગ્મ પેદા કરતા બળયુગ્મ પેદા કરતા બળોની જોડને એક બળ વડે સંતુલિત કરી શકાય નહીં, પરંતુ તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશાની
બીજું બળયુગ્મ લગાડવું પડે છે. બળ ધૂર્ણમાં હંમેશા પરિણામી બળ હોય છે, જ્યારે બળ યુગ્મમાં હંમેશા પરિણામી બળ શૂન્ય હોય છે. બરાબર. નેક્સ્ટ હવે એક્ઝામ્પલ ઓફ મોમેન્ટ. આપણે મોમેન્ટના એક્ઝામ્પલ જોઈશું કે 20 ન્યૂટનનું એક બળ બાણાની ધારે બાણાને લંબ લાગે છે. બાણાની પહોળાઈ 0.8 મીટર છે. તો બાણાના મિજાગરા આગળ બળ ધૂર્ણ શોધો. જો આ બળ બાણાને 60 ડિગ્રીના ખૂણે લાગે તો બળ ધૂર્ણ શોધો. બરાબર. એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ જોઈશું કે 20 ન્યૂટનનું એક બળ બાણાની ધારે બાણાને લંબ એટલે કેટલા એંગલ કહેવાય? 90 ડિગ્રી. બાણાની પહોળાઈ કેટલી છે? 0.8 મીટર. તો બાણાના મિજાગરા એટલે કે હિંજ આગળ બળ ધૂર્ણ શોધો. જો આ બળ બાણાને 60 ડિગ્રીના ખૂણે લાગે તો બળ ધૂર્ણ શોધો. બરાબર. સોલ્યુશન કરીશું. પહેલા માટે કે 20 ન્યૂટનનું બળ બાણાને લંબ લાગે છે. બરાબર છે. બાણાની લંબાઈ કેટલી છે? 0.8 મીટર. તો સિમ્પલી આપણે એક ફિગર ડ્રો કરીશું. એક હિંજ સપોર્ટ પ્રોવાઈડ કરીશું. બાણાની ધાર ઉપર આપણે 20 ન્યૂટનનો ફોર્સ એપ્લાય કરીશું. આપણને ખબર છે મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ. સો ફોર્સ ઇઝ 20 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ ઇઝ 0.8. સો મોમેન્ટ એટ પોઈન્ટ O ઇઝ ઇક્વલ ટુ 16 ન્યૂટન ઇન્ટુ મીટર. સેકન્ડ ઇઝ 20 ન્યૂટનનું બળ બાણાને 60 ડિગ્રીના ખૂણે લાગે છે. બરાબર. સેકન્ડ શું છે? 20 ન્યૂટનનું બળ બાણાને 60 ડિગ્રીના ખૂણે લાગે છે. બરાબર. તો સિમ્પલ આપણે ફિગર ડ્રો કરીશું. બરાબર છે. તો શું થશે? બરાબર. એને આપણે હોરિઝોન્ટલ વર્ટિકલ ફોર્સમાં કન્વર્ટ કરીશું. બરાબર. જ્યારે ઇન્ક્લાઇન ફોર્સ લાગે છે એટ ધ ટાઈમ હોરિઝોન્ટલ કોસ એન્ડ વર્ટિકલ સાઇન આપણે કન્સિડર કરીશું. એંગલ 60 નો બનાવશે એટલે આપણે શું કરીશું? 20 sin 60 and 20 cos 60. Length of the डोर इज 0.8 मीटर. नाउ अब हम उसके मोमेंट फाइंड करेंगे. सो मोमेंट इज इक्वल टू फोर्स मल्टीप्लाई बाय डिस्टेंस. तो फर्स्ट फोर्स कितना है? 20 sin 60. कितने डिस्टेंस पर लग रहा है? 0.8 मीटर. सो 20 sin 60 मल्टीप्लाई बाय 0.8 प्लस 20 cos 60 है वो कितने पे लग रहा है? There is no distance, so it is 0. So 20 sin 60 into 0.8, so it is 17.32 plus 0. So moment at point O is equal to 13.85 Newton into meter. सेम एग्जाम्पल है सेकेंड के ये आगे मोमेंट शोधो. फिगर इज गिवन. ठीक है. तो फिगर के हिसाब से हमें मोमेंट फाइंड आउट करना है. ए बी एंड सी. सो ए बी इज डिस्टेंस ए बी इज 250 mm. Distance BC is 100 mm. So at C angle is 100 Newton. Angle is given, slope is given, it is 3, 4. So first of all हम tan theta फाइंड करेंगे. So it is 4/3. So it is 1.333. So theta is equal to 53.12 degree. So now taking moment about A, inclined force converted into sin theta and cos theta. So it is 100 sin theta and 100 cos theta. Distance B to C is 100 mm. So moment at point A is equal to minus 100 sin 53.12 degree multiplied by 250 plus 100 cos 53.12 degree multiplied by 100. So it is minus 80 cross 250 plus 60 cross 100.
So moment at point A is equal to minus 14,000 Newton into mm. ठीक है. So simply we use moment and find out moment at different points. So simply moment is equal to force multiplied by distance.